બુધવારે મોડી રાત્રિ દરમિયાન ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે અને વાદળ ફાટવાની ઘટનામાં બે ગામડા કુંત્રી અને સાથે જ ધુરમામાં ભારે વિનાશ સર્જાયો છે। આ દ્રશ્યો જેના સામે આવ્યા છે, આ ઘટનામાં 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે, જેમાંથી 2 લોકોને બચાવી લેવા માટેની ટીમો દ્વારા સતત કામગીરી કરવામાં આવી અને બીજી તરફ 3 લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે। અકસ્માતની માહિતી મળતાની સાથે જ તબીબી ટીમો, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી। નગર પંચાયત નંદનગરના બોર્ડ કુંત્રી અને સાથે જ अलग अलग जगहों पर जे रीते आ वरसादना समाचार सामे आव्या, वरसादना कारणे काटमाळ धसी आवता 6 मकानो संपूर्णपणे नुकसान पाम्या छे। तो विनाशक आफतमां 5 लोको पण गुम थया होवाना अहेवाल छे, जेमांथी 2 लोकोने सुरक्षित बचावी लेवामां आव्या छे। धुरमा गाममां पण वादळ फाटवानी घटना बनी, ज्यां 5 घरोने नुकसान थयुं छे। तपासमां पशुधननुं पण नुकसान थया होवानी माहिती सामे आवी छे। स्थानिक वहीवटीतंत्र अने आपत्ति व्यवस्थापननी टीमो तात्कालिक धोरणे राहत अने बचाव कामगीरीमां जोतराई गई छे। एसडीआरएफनी एक टीम नंदप्रयाग पहोंची गई है, ज्यारे एनडीआरएफनी टीम गोचरथी नंदप्रयाग तरफ पहोंची है। घायलोने तात्कालिक सारवार माटे होस्पिटल खसेडवा माटेनी कामगीरी शरू करवामां आवी छे અને બીજી તરફ નંદનગરમાં પણ વાદળ ફાટવાથી અચાનક કાટમાળના કારણે વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કાટમાળથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે। જો કે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રે બનેલી આ ઘટનાથી લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી અને બીજી તરફ બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટેની કામગીરી કરી રહી છે।